આ વસ્તુ તો આ જુદી દુનિયા છે, પણ હું તો કહીશ, હું તો કાયમના માટે કહું છું. પણ અને ઘુવડ કોઈ દી માને જ નહીં કે સૂરજ ઉગે છે. ઘુવડ હોય ને ઘુવડ, એ માને જ નહીં સૂરજ જેવું કઈ છે, એવું કઈ છે જ નહીં. એનો અર્થ એવો થોડો છે કે ઓલો ઉગ્યા વગર રહીએ જણા 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 કરતો આવે 50 કરોડ પૃથ્વીને ખબર પડે કે દાડો સૂરજ ઉગ્યો છે. સૂરજ હોય, ઘુવડ હોય. એટલે એ કાંઈ ઓલું ન કરવું. અમે હમણાં એકવાર મહિનાથી પહેલા પ્રોગ્રામમાં કચ્છમાં જતા હતા ને, વાત યાદ એવી એટલે કહું તો અમને અમારી ગાડી આમ સ્પીડમાં જતી હતી એટલે કૂતરું દોડ્યું. કૂતરા દોડે ને ગાડી જતી હોય તો કૂતરાએ એટલી હળી કાઢી, પણ અમારી ગાડી સ્પીડમાં વહી ગઈ એટલે કૂતરું પહોંચતું પૂગ્યું તો ગાડી પાસે પૂગી એટલે કૂતરાએ જે ગુલાટ મારી, એટલી સ્પીડમાં ગુલાટ મારી. તો અમારા સાજિંદા મિત્રો મને કે ગઢવી કે કૂતરાને ગુલાટ મારવાની ફરક કેવી ભગવાને આપી. માણા હોય તો એમ ન વળી શકે, ગાડી ભટકાઈ જાય. કૂતરાને કેટલું ફોરું ગુલાટ કેવી મારવાની શક્તિ આપી છે. પછી મેં કીધું કૂતરું ગમે એવું ભલે ગુલાટ મારે, પણ કોક માણસ સમાજમાં અત્યારે ગુલાટ મારે ત્યાં કૂતરાય કાચા પડે એવી ગુલાટું મારતા હોય ભાઈ. હો હા હા હા, ઈ તમે વાત જવા દો. ઘડીક પેલા મને શું કહેતા હોય, તમને શું કહેતા હોય, બપોર પેલા શું કહેતો હોય, બપોર પછી ઘડીક પેલા શું કહેતો હોય, કોની પાસે શું કહેતો હોય, એનું કાંઈ નક્કી જ નહીં. બોલો, એનું કામ જ નડવાનું. પહેલો વરસાદ ધરતીની માથે પડે, અહીં બેઠેલા બધાને કહી દો, માતાઓ બહેનોને કહું, યુવાનોને કહું, વડીલોને કહું, આ મંચસ્થ બધા બેઠા એમને કહું, સંતોને કહું, તકલીફ તો આવવાની જ છે. બધાને કહી દો કે પહેલો વરસાદ ધરતી માથે પડે, 1 દી 2 દી 5 દી 8 દી થાય એટલે ધરતીમાંથી ઝીણી 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 વનસ્પતિને કૂપળા ફૂટે, નવા પાન આવે. ઝીણામાં ઝીણી વનસ્પતિને નવા પાન આવે અને વડલા નહીં આવે, બધાય ઝાડને નવા કૂપળા ફૂટે. લીમડાથી લઈને બધાને ફૂટે, એકને નો આવે નવા પાન. કોને ખબર? કેળડાને નો આવે. એમાં વરસાદનો કઈ વાંક ખરો? બરોબર હેડુડો નહીં, નકર આને 2 પાંદડા ફૂટત. અમુક જયડાના પેટના કોઈ દી કોળાય જ નહીં, એની ચિંતા ન કરવી. તમે તમારું કામ કરો, ઈ એનું કામ કરે. તો સમાજભાઈ હોય ને બધે હોય, એનો ધંધો જ છે. અહીંયા તો બધા ગામડાના મિત્રો છે, બધાને ખબર હોય ગાય દોવાતી હોય ને, ગાય એના આંચળમાં ઈતળી નામનું જંતુ થાય, એના આંચળમાં ચોટ્યું હોય. ઈ ઈંતળી લોહી પીતી હોય, એમાં ગોવાળ દોવાનું શરૂ કરે ને દૂધની ધાર ભટકાય ને તો ઈંતળી આંચળના મોઢિયા પાસેથી ઉપર વહી જાય, ન્યા મંડે લોહી પીવા. નકર 2 ઘૂંટડા દૂધના લીએ ને તો ગોવાળ ના ન પાડે, પણ અમુક જન્મમાં જ લોહી પીવા હોય એને તમે દૂધ પીવરાવો, એને તમે અમૃત પીવરાવો. એ નડવાના છે. સાધુ સંતોને નડે, કથાકારોને, કલાકારોને, અને સમાજમાં અગ્રણી થઈને હારા દાન આપતા હોય, એટલા ડોનેશન આપતા હોય, તો એ કે એનો કઈક સ્વાર્થ હશે. હવે તારું કુટુંબ આખું જમી ગયું છે, ઈ પેલા તું જોની સ્વાર્થ વાળા આવે. એને ખબર જ ન હોય. પાણાની માથે ચંદન ઘાતું હોય અને પાણો ખખડાટ દાંત કાઢતો હોય, કાળમીન પાણો અમિતભાઈ ખડખડ દંસતો હોય. શું કામે ખબર? કે ચંદન ઘાય છે. હું તો ઘાતો જ નથી. કેટલા સમયથી ચંદનની પેટીઓ ગહાઈ ગઈ. પથ્થર કે મને કાંઈ ફેર પડે નહીં, મારે ઘસાવાનું નહીં. કેવું સરસ, મારે બિલકુલ ઘસાવાનું નહીં. પણ ઘહાવવાની શું મજા છે એ તો ચંદનના કુળને ખબર હોય, પાણાઓને થોડી ખબર હોય ઘસાવવાની શું મજા છે. સાસ માખણ ઘી સેવટે જેની હાલત હળગી હોય, પણ કદીએ કાળા નોય જેના કુળ દૂધડિયા કાગડા દૂધ જેવા ઉજળા કુળ હોય, ઈ પ્રતિષ્ઠાઓ કરી શકે. ઈ માતાજીની જોગતી જોતું જે છે એ આટલા વર્ષોથી પેટાવી શકે. મારા ભગત બાપુએ કીધું, બિના ગુણ કિયો ગાન કાગ તાકો પાપ કહો. જેનામાં સારું નહીં કરતા હોય કલાકારો, તમે એના વખાણ કરશો તો તમને પાપ લાગશે. બિના ગુણ કિયો ગાન કાગ તાકો પાપ કહો, પણ ગુણ કોન કિયો ગાન વહી બડ પાપ હૈ. જેનામાં ગુણ હશે ને વખાણ નહીં કરો તો તમને મોટું પાપ લાગશે. એટલા માટે સારું કરતા હોય એની બિરદાવજો, જરૂર બિરદાવજો, જરૂર બિરદાવજો. એ અનુમોદન છે, એને બીજી વાર દેવાનું મન થાય. હા, અમારા મેરુબા બાપુ એમ કહેતા કે લોભિયા માણસને દુબળો પાડી દેવો હોય તો આવા દાતારના પ્રસંગમાં લઈ જાવ. 2 કાંટા મરવો ને જમણવાર, કરોડોનું મંદિર, અરે આટલું બધું જમણવાર, અરે આટલા બધા જમી જશે, એમ પોતે દુબળો પડી જાય. ઓલાનું કાંઈ ન બગડી જાય. હાવ, કારણ કે એને તો ઈ મેળ જ ન પડે. હમણાં પ્રોગ્રામમાં ઘણા પૈસા બહુ ઉડે તો ઘણા બીમાર પડી જાય. અરે આટલા બધા ઉડે ને વાહે કઈ વધશે નહીં, પણ એને બધું વધશે, તું નહીં વધતી, તું રહેવા દે. હા, એ છે. એને ઓલું ન ઓલું કરું. મને હમણાં એક જણા કે એકચ્યુઅલી તમારા ઉપર પૈસા ઉડે એ ડુપ્લિકેટ હોય કે? મેં કીધું તારી પેઢી સિવાય બધું ઓરિજિનલ છે. આ કોઈ દી પૂછતો નહીં અમને. આવા પ્રશ્નો કરે, હારા પ્રશ્નો કરે તો જવાબ દેવાની મજા આવે. થોડા સપાખરા ગીતો અમારા છે તારણી સાહિત્યમાં. આજે યુવાનો ખૂબ બધે સાંભળે છે. નાના બાળકો 5 વર્ષના બાળકથી લઈને 80 વર્ષ 95 વર્ષ સુધીના સાંભળે છે. એની લહેર કરાવું પછી મારે થોડી વાતો કેવી છે. સારું સાંભળવા માટે આપ બધા આવ્યા છો. અમે ઘણીવાર કહીએ છીએ અત્યારના જમાનામાં
બહુ જાજા પૈસા થઈ જાય તો બેંકમાં મૂકી શકાય, ઘરેણા જાજા થાય તો ખાના ખોલાવીને મૂકી શકાય, જમીન જાજી હોય તો કોકને વાવવા આપી શકાય. પણ આજના જમાનામાં એક વસ્તુની મુશ્કેલી છે, ઈ છે હારી વાતો, હારી હૈયાની વાતો કહેવાના ઠેકાણા બહુ ઓછા મળે છે. ઈ તો જય વાતડિયું વગતાળિયું જણ જણ જુજવ્યું, જેડા જેડા માનવી હેડી વાતડિયું, ગુઢા રથજી ગાલિયું વધીને વડ થયું, ચંગે માળું એને પૂછ્યું, પછી દલની દલમે રહ્યું. હારી વાતો કરવાનો જ્યારે એવો વર્ગ મળે ત્યારે એનો અમને આનંદ હોય. એટલે એવી વાતો કરવી છે, પણ એની પહેલા સપાખરા ગીતો. આપણું આ ગુજરાતનું ફોક સાહિત્ય છે. આ સપાખરા એટલે ઓલા હનીસિંહ જે ગાય છે ને, એમાં જેટલા શબ્દો 1 મિનિટમાં આવે ને એના કરતા કેટલા ગણા આવે અમારા સપાખરામાં. હા, એવા સપાખરા. એટલે હે માં વાણવટી, જેવી રીતે ઓલા ખત્રીની વિદ્યાના ઉડાડેલા ઘઉંને હેઠા ઉતારી દેતી હોય જોગમાયા જાગતી જોત જગદંબા, આવી રીતે ઘઉં ઉતરી જાય અને આવી રીતે આકાશમાં ચડી જાય. તું અમદાવાદ મોકલ કે ગમે ત્યાં મોકલ, પણ મારા ભક્તોના ઘઉં લેવા માટે આવે જો તને એક દાણો અડવા દઉં તો હું જગદંબા વાણવટી નો કહેવાવ, જોગમાયા ખીજડા વાળી નો કહેવાવ. હું બેઠી છું હાકલે આયાના બાપ, હાકલો જીગલો ચીથરા તણો ધૂણે. 15 વર્ષની ઉંમરમાં આયા બાપા બેઠા છે, ડાયા બાપા. એવડી બીમારી, ડોક્ટરોએ કહી દીધું કે હવે આમાં કોઈ બીજો રસ્તો જ છે નહીં, કોઈ બસાવી શકે એવું છે નહીં. અને તેથી એમના પરિવારને કદાચ આહુડા પીડ્યા છે. હે માં, દુનિયાના બધા દરવાજા બંધ થાય પછી વાણવટી માનો દરવાજો ખુલે ભલા માણસ, પછી જોગમાયાની કૃપા ઉતરે. અને તેથી ખમકારા કરીને પોતાના શરીરમાં આવીને કીધું હતું કે તારું રૂવાડું ખાંડું થવા દઉં તો તારા કુળની પૂંજેલી દેવી નો કહેવા, તો વાણવટી નો કહેવા, જગદંબા નો કહેવા. ભરોહો જોઈએ. આ બધી વાતો વિશ્વાસની છે. વિશ્વાસ હોય તો બધું થાય. બાકી ઘણા તો વરરાજો તૈયાર થઈને પરણવા જતો હોય તો એમ કે એકચ્યુઅલી આટલો ખર્ચો કર્યો, પરણાય છે તો ખરા ને. લે હવે સસરા ઉપર ભરોસો નથી, ત્યાં માતાજી આવે, ત્યાં ભગવાન આવે, એને સમજાતું જ નથી. હા, નથી કહેતા ઘણા કથાઓના પ્રતિષ્ઠાઓ આ બધું ખોટું છે, આમાં સમય બગાડે છે. નો કથાઓમાં ભજનમાં સમય બગાડે છે, પ્રતિષ્ઠા ખોટી છે, ફલાણું ખોટું છે, ધર્મોત્સવ ખોટા છે. હા, તો IPL માં કરોડો યુવાનો છટામાં મરી જાય, દવા પીને મરી જાય, દુકાનો બંધ થઈ જાય, IPL માં બધા ગાંડા થઈ જાય. હું અનુષ્ઠાન કરે છે, અમને નથી ખબર પડતી. આ તો અમે નો કહી ત્યાં સુધી હારું. આ વસ્તુ તો આ જુદી દુનિયા છે. પણ હું તો કહીશ, હું તો કાયમના માટે કહું છું. પણ અને ઘુવડ કોઈ દી માને જ નહીં કે સૂરજ ઉગે છે. ઘુવડ હોય ને ઘુવડ, એ માને જ નહીં કે સૂરજ જેવું કાંઈ છે. એવું કાંઈ છે જ નહીં. એનો અર્થ એવો થોડો છે કે ઓલો ઉગ્યા વગર રહીએ જણા 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 કરતો આવે 50 કરોડ પૃથ્વીને ખબર પડે કે દાડો સૂરજ ઉગ્યો છે. સૂરજ સૂરજ હોય, ઘુવડ ઘુવડ હોય. એટલે એ કાંઈ ઓલું ન કરવું. આના ઘણા બધા નામ છે, પણ એક નામ મને બહુ ગમે. એનું નામ છે દોલત. સાંભળજો, આનું એક નામ છે દોલત. 2 વખત લાત મારે મને તમને આવવામાં અને જવામાં. ઈ લાત માંથી બચી જાય, ઈ સારા કામ કરી શકે, કુળની પરંપરા જાળવી શકે. દોલત. એક વખત આવે ત્યારે લત મારે, પાછળથી લાત મારે એટલે છાતી કાઢીને ફરતો હોય. બોલાવો ન થાય. આવે ને બહુ પૈસો ત્યારે પાછળથી લાત મારે, બોલાવો ન થાય. જેને આવે ને ખોટા હેરાન કરે, કારણ કે કુળની પરંપરા તો હોય નહીં સારું કરવાની. આવે ત્યારે પાછળથી લાત મારે એટલે છાતી કાઢીને ફરતો હોય. જાય ત્યારે પેટમાં લાત મારતી જાય. વાંકો વળી ગયો, અમે બહુ સારું હતું, ઈ તો હવે અમારે કાંઈ નથી. પણ હતું તો તે કોઈને હક નહોતું લેવા દીધું. હતું તો સારું કરવાનું હતું તો કંઈ કર્યું નહીં. દોલત 2 વાર લત મારે, એમાંથી બચી જાય ને એને પેઢીઓના પૂન કહેવાય, એને માં વાણવટીની કૃપા કહેવાય, એને જગદંબા ચેહરની કૃપા કહેવાય, એને જોગમાયાની કૃપા કહેવાય. ઈ આવા કોઈ સંતો, આવા ભુવાશ્રીઓ ભુવાજીઓ એમના ચરણમાં જઈને ધૂપેલિયાના એક આશીર્વાદ મળી જાય ને તોય મારી તમારી જેને કહેવાય પેઢીઓ સુધી આશીર્વાદ ચાલે છે. એટલે દોલત છે આ. એટલે પૈસો જીવનમાં જરૂરી. હું તો અહીં યુવાનો બેઠા એને કહું, કોઈ આપણને કે ને એ સબ માયા હે, इसका क्या करे, એમ નો હાલે. હવારે આ બધાય બિલ ભરવા પડે પાછા. જેટલી તમારી તાકાત હોય એટલા રૂપિયા કમાજો યુવાનો, ગમે કે ખૂબ કમાજો. અને પછી ધર્મ કાર્યની, રાષ્ટ્રની, ધર્મની વાત આવે ત્યારે 2 હાથે વાપરશો એટલે પેઢીઓ 7 પેઢીઓ સુધી પૂન નહીં ખૂટે. એ વાત આવા પૈસો કમાવો. આપણે ત્યાં શ્રી સુક્ત ગવાણા છે, ભૂદેવો બેઠા છે, એમને ખબર છે. જો પૈસો જરૂરી જ ન હોય તો શ્રી સુક્ત શું કામે ગવાય ભાઈ. પણ આજે યુવાનો મને ખૂબ સાંભળે છે, એનો મને હરખ છે. પણ હું યુવાનોને ઘણી વખત કહેતો હોઉં, આપણી ખાનદાની, આપણી ઉજળી પરંપરા જાળવી રાખજો. અને બીજું ઈ, હાવજને સિંહને કોઈ દી એન્ટ્રી ન પાડવી પડે, રોલાઈ ન પાડવા પડે અને કાંઈ ન કરવું પડે. એની રીતે ઓળખાય, એની હાલ જ હલબલાવી નાખે. ઈ હાવજ છે.
અને જે કંઈક ના ગાત્ર ગળાવી નાખે એ હાવજ સિંહને તમે ગીરમાં આવો ક્યારેક ફરવા માટે અને સિંહને જોવો ને જાળા આડો એને કોઈ દી એન્ટ્રી પાડવી પડે. જાળા આડો બેઠો હોય ને જેવી તેવી જટા દેખાય તો એમ થઈ જાય એ અહીંયા બેઠો એમ જ થાય ખાલી. બાકી અને આજ તમે ગાંડી ગીરમાં ફરવા માટે આવો ગીરમાં અને હિરણને કાંઠે કે રાવલને કાંઠે કે સિંગવડાના કાંઠેથી તમે રસ્તામાં નીકળો ગાડી લઈને અને સિંહ આડો ઉતરે તમને આમ દેખાય આડો હાલ્યો જતો હોય. પેલા વિડિયાવાળા ભાઈ વાત કરું ને ત્યારે આ બાજુ લાઈટ લઈ લેજો. એમાં શું સારા હારાની નજર જાય તો આપણી તો જાય જ. તમે તમારે ગીત સંગીત આવે ત્યારે એ બાજુ કેમેરો ફેરવો, બાકી વાત હાલતી હોય ત્યારે આ બાજુ જ લઈ લેવું. ખાસ વિનંતી. બહુ સરસ. વર્ષો સુધી આ બધું સાચવશે આપણે બોલ્યા એ એકચ્યુઅલી બોલ્યા પછી કહીએ હું એમ નહોતો કહેતો તો વિડીયો બતાવે જો તમે એમ જ કીધું છે એમાં ચાલે જ નહીં. પછી નેતા હોય ગમે એ હોય પછી ફેરવે. મારો કહેવાનો અર્થ આવો કાંઈ નહીં, આવો જ હતો. કારણ કે મારા શબ્દો પાછા ખેંચો. આ કઈ દોરડું છે પાછું ખેંચાઈ જાય. બોલ બોલ અમોલ હે બિન તોલે મત બોલ પહેલે ભીતર તોલ કે ફિર બાહિર તું બોલ. દુનિયામાં બોલ તો એવો હોવો જોઈએ જેનો તોલ કરવો પડે ગમે એ માણસને. પણ ગીરમાં તમે આજે ફરવા આવો અને ધીરો ધીરો ગીરમાં જાતો હોય ને તમારી ગાડીથી આડો ઉતરે અને વયો જાય, જોઈ લ્યો તમે. પછી ઘરે વહી આવો હિંમતનગર આ આજુબાજુમાં રામપુરા ક્યાંય ના હો ત્યાં અમદાવાદ, અને પછી 20 વર્ષ પછી પાછા ગીરમાં ફરવા આવો ને એટલે ઈ નદીના કાંઠેથી રસ્તેથી તમારી ગાડી નીકળે ને એટલે યાદ આવે કે 20 વર્ષ પહેલા અમે ફરવા આવ્યા હતા ત્યારે અહીંયા સિંહ આડો ઉતર્યો હતો. જેની મુલાકાત ન ભૂલાય એને સિંહ કહેવાય. ભલા માણા હાવજા ડાણસે હાગજ્યા સાંભળે એવો મારા દેશનો યુવાન હોવો જોઈએ. એને એન્ટ્રી ન પાડવી પડે, એને રોલા ન પાડવા પડે, એને કાંઈ વધારે દેખાડવું એવું એન્ટ્રી કોને પાડવી પડે ખબર? શેઢાડીને. તમે શેઢાડી જોઈએ છે વિડીયોમાં બધે જંગલમાં કે એ આમ જ કરતી હોય એટલે સમાજમાં બહુ ખોટું ઓલું કરે ને ફૂફાડા માનું કે આ શેઢાડી છે. તમે રસ્તામાં અમે તો ખૂબ અખતરા કરેલા સિંહને જોયાલા અને ગીરમાં જંગલમાં ભેવું ચારતા ત્યારે ખૂબ જોયા. એકચ્યુઅલી એમની સાથે ચર્ચાઓ કરી બધી. હા હા, પણ અમે રસ્તે હાલ્યા જતા હોય ને આપણે એ હામો વયો આવતો હોય એની મસ્તીમાં અને આપણે આમ ઊભા રહી જાય ને એકાદો ખોખારો ખાઈ નિરાતે બોલવાનું. ખોટા ઓલું શું કહેવાય રાયડું નહીં નાખવાની. હા એવું તો ઓલાને ખબર પડી જાય બહાર નો લાગે એ ઓળખી જાય. હાવજ અમે ખાલી ખોખારો ખાઈ ઊભો થઈ જાય બોલો. બાકી ગાડીઓ લઈને ઘણા જોવા આવે 20 જણા હોય તો ત્યાંથી હલે નહીં ગાજે હામો દોડે. પણ ગીરનો ગોવાળીઓ જોજો એકલો હાલ્યો જતો હોય ને ખાલી ખોખારો ખાઈ તો ઓલો વયો જાય. એને ખબર છે કે આ આપણા સાથીદારો છે. ઓલા એમ થાય કે એમને એટલે એ હાલો આવતો હોય ને આપણે સામું જોવે આમ કરે આમ કરે આમ કરે અને પછી રસ્તો આપી દે. શું કામે ખબર? સિંહ એવું વિચારે બિચારો માણસ છે મારી વડ નથી એના સામું થોડું ધીંગાણું કરવાનું હોય કાંઈ. વડ વગર એક દાખલો હું કાયમ આપું છું યુવાનોને કહું ક્યાં ભટકાવવું એ શીખી લેજો, કોની યારે મિત્રતા કરવી એ શીખી લેજો, કોની પાસે બેહવું એ શીખી લેજો. માવા હારું થઈને ફાકી હારું ખીસા પાડી નાખે એની પાસે બેહતા નહીં ને એની યારે મિત્રતા ન કરતા નકામાં ઘર ખાલી કરી દે. હાસી સલાહ આપે એવાની પાસે બેહાય. બાકી તો અમુકને ઊંધું જ હોય એવા ધંધે ચડાવી દે આપણને. ઘણા એવા હોય આવું કરો આમાં પૈસા બહુ સારા ને છેલ્લે પકડાઈ જાય તો નીકળી જાય. બોલો એ કે અમને ક્યાં ખબર હતી આવા કરવાના, હવે ધંધે જ ત્યાં ચડાવ્યા હતા આવા આમાં પૈસા સારા મળે. હવે નીકળી ગયો તું એની યારે મિત્રતા ન કરવી. ઘણા શું કે ખબર તારી ગાડી જોઈ છે મારે થોડું કામ છે આપની. એ કે મિત્ર છો મારો માથું માગી લે ગાડી નહીં. તારા માથાનો મુરબો કરવો છે હું મારે? અચાણે ગાડીની જરૂર છે. આવા મિત્રોથી સેટું રહેવું. મિત્ર તો કેવા હોય? મિત્ર કીજીએ મર્દ મર્દ માં દર્દ મિટાવે, મિત્ર કીજીએ મર્દ ખુશામત કરના ખાવે. બે મિત્રો હતા ગામડામાં અને એક મિત્રને દીકરીના લગ્ન કરવા હતા અને બીજા મિત્રને ત્યાં ગયો બેઠો ચા પાણી પીધા. પછી ધીરેક દિન કીધું મારી દીકરીના લગ્ન છે આમંત્રણ દેવા આવ્યો છું. ભાઈબંધ વધારે નહીં પણ થોડોક ટેકાની જરૂર છે. ઓલાએ તરત કીધું કેટલા જોઈ તો કે આટલા. એના મિત્રએ આપી દીધા. મિત્ર વયો ગયો આમંત્રણ આપીને દીકરીના લગ્નનું અને પછી ખૂણામાં બેસીને આ મિત્ર રોવા માંડ્યો. એની પત્નીએ કીધું પૈસા આપી દીધા તો સારું કર્યું છે, મિત્ર છે તમારો એમાં રોવો છો શું કામ? કે એટલે નથી રોતો કે તો રોવું છું એટલા માટે કે મારો મિત્ર અહીંયા આવ્યો અને એને મારા પાસે માંગવા પડ્યા. મિત્રને હું ઓળખી ન શક્યો કે આને જરૂર છે એની પહેલા દેવા પહોંચી જવું જોઈએ એટલી મારી ભૂલ છે એનું મને રોણું આવે છે. મારા મિત્રને જરૂર હતી ને અહીંથી ધક્કો ખાવો પડ્યો એનું મને રોણું છે. આને મિત્રતા કહેવાય. ભારત વર્ષનો પ્રેમ પણ એવો હોય, મિત્રનો પ્રેમ પણ એવો હોય. ભારત કાયમ મારા પ્રોગ્રામમાં જાહેરમાં કહું છું દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા એ ખબર નહોતી તેથી મારા ભારતમાં યુનિવર્સિટીઓ હાલતી હતી સાધુની તક્ષશિલા અને નાલંદા. એ ખબર હોવી જોઈએ મને તમને. ભારતે કોઈ ઉપર આક્રમણ નથી કર્યું. ભારત ઉપર જ આક્રમણ થયા. વાંચો વિક્રમાદિત્ય આપણો જેના નામની અત્યારે સંવત ચાલે છે. ઈરાન ઈરાક ને ઇન્ડોનેશિયા સુધી લડાઈ કરવા રોમના શાસક અહીંયા ભણેલા બેઠા હોય યુનિવર્સિટીમાં એને પૂછી લેજો.
જુલિયસ સીઝર, જેને આપણા ગુજરાતની યુનિવર્સિટીમાં મહાન ભણાવવામાં આવે છે આજે આજે ઈ જુલિયસ સીઝર એના ઇતિહાસમાં રોમમાં મિસ્ર દેશમાં એને મહાન એનો વિકાસનો પિતા કહેવાય એને જુલિયસ સીઝરને. એના દેશમાં એને એના ઇતિહાસમાં ત્યાં એવું લખ્યું કે જુલિયસ સીઝર 6 મહિના અજ્ઞાતવાસ રહ્યો હતો જંગલમાં. અજ્ઞાતવાસ નહોતો રહ્યો. સાચા દુનિયાના બીજા કેટલાય અરબથી માંડીને ઘણા દેશના ઇતિહાસ સાક્ષી પૂરે છે કે વિક્રમાદિત્યએ એ આ દેશની ધરતીના ક્ષત્રિય જુલિયસ સીઝરને 6 મહિના ઉજ્જૈનની જેલમાં રાખ્યો હતો. ભલા માણસ. હા, અને ઉજ્જૈનની બજારમાં એનું સરઘસ કાઢ્યું હતું, જેમ ગુનેગારને પોલીસ સરઘસ કાઢે એમ.